માનવ ઉપર સિંહના હુમલા કેમ વધ્યા છે, જેનું મનોવૈજ્ઞાનિક રિસર્ચ થયું અને જેમાં અવનવા ખુલાસા થયા છે. મારું નામ શિવભા જાડેજા છે. હું આત્મી યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાન વિભાગમાં કાર્ય કરું છું. હાલમાં જે માનવ ઉપર સિંહોના હુમલા વધી રહ્યા છે, તો આ એક સંવેદનશીલ જે ઘટનાઓ છે એ ઘટનાઓને લઈને અમારા મનોવિજ્ઞાન વિભાગના જે વિદ્યાર્થીઓ છે અને પ્રોફેસરો છે, ડીન સર છે, એ લોકોએ અમને એવું નિર્દેશન કર્યું કે આવી જે ઘટનાઓ છે એ શું કામ થઈ રહી છે, તો એના પાછળના કારણો જાણવા જોઈએ. તો એ કારણો જાણવા માટે અમે લોકોએ અને 50 વિદ્યાર્થીઓની જે ટીમ છે, તો આ જે માનવ સિંહ ઉપર હુમલો કેમ કરે છે, એના કારણો શું છે અને એને કઈ રીતે ઘટાડી શકાય, માનવ સિંહ જે છે એ સહ અસ્તિત્વ કઈ રીતે વધારી શકાય, તો એના માટે એક અમે સર્વેક્ષણ કર્યું. એ સર્વેક્ષણ માટે અમે અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના જે ગામડાઓ છે ત્યાં જઈ અને અમે ત્યાં સર્વેક્ષણ કર્યું. તો ત્યાં ગામડાના લોકોને મળી અને એમની પાસે રૂબરૂ વાતચીત કરવામાં આવી. સાથે આ પ્રશ્નાવલી છે એ પ્રશ્નાવલી પણ ભરવામાં આવી. ત્યારે ઘણા બધા કારણો જે છે નીકળીને આવ્યા. તો એમાંથી અમુક કારણોની જો વાત કરું તો મુખ્ય કારણમાં એ લોકોએ એવું જણાવ્યું કે જે લોકો છે એ લોકોમાં સિંહો જોવાનો જે ટ્રેન્ડ છે એ વધી રહ્યો છે. સોશિયલ મીડિયા છે એનામાં એના ફોટોસ મૂકવા, પોતાના સિંહ સાથેના ફોટોસ મૂકવા, એ વધી રહ્યો છે. તો ઘણા બધા લોકોએ એવું જ કીધું કે સિંહોને જોવાની જે લાલચમાં એ જે લોકો છે એ લોકો તેની નજીક જાય છે, ચેડા કરે છે, કાકરી ચાળો કરે છે, જેના કારણે સિંહ જે છે એ ચીડાઈ જાય છે અને એમના ઉપર હુમલો કરે છે. બાકી જે ઘણા બધા બીજા લોકો સાથે કે જે ઘણા વર્ષોથી ત્યાં રહે છે, એ લોકો સાથે જ્યારે વાતચીત કરવામાં આવી ત્યારે એ લોકોએ કીધું કે અમે ઘણા દિવસોથી કે ઘણા વર્ષોથી અહીંયા રહીએ છીએ, પણ સિંહ ક્યારે અમારા ઉપર હુમલો નથી કર્યો. સિંહ જે છે એક સામાજિક પ્રાણી છે, એક ભેગા એક ઝુંડમાં રહે છે. તો એ જે જ્યારે આ સિઝન હોય ચોમાસાની સિઝન, તો ચોમાસાની સિઝનમાં એમની એક મેટિંગ પીરિયડ કહેવામાં આવે છે. તો એ મેટિંગ પીરિયડમાં જ્યારે સિંહ હોય ત્યારે એ પીરિયડમાં જ્યારે કોઈ માનવ એમની નજીક આવે છે ત્યારે સિંહ જે છે ત્યારે વધારે એગ્રેસિવ બિહેવિયર ધરાવતો હોય છે. તો જ્યારે પણ એ લોકો એની નજીક આવે છે કે કાંકરી ચાળો કરે છે કે બીજી કોઈક પ્રવૃત્તિઓ કરે છે, ત્યારે સિંહ જે છે વધારે આક્રમક બની જાય છે અને માનવ ઉપર જલ્દીથી હુમલો કરી નાખે છે. જોકે જ્યારે ગ્રામીણ લોકો સાથે વાતચીત કરવામાં આવી ત્યારે એ લોકોએ કીધું કે અમારા સાથે એનું ક્યારેય આવું સંઘર્ષ જે છે જોવા મળ્યું નથી. એના પછી જો મુખ્ય બીજું કારણ હું કહું તો એમાં સિંહોનું વર્તનની અમે વાત કરીએ તો સિંહોનું વર્તનમાં હાલમાં ગામ લોકો એવું જોવા મળ્યું કે 54% લોકો જે છે એ એવું માને છે કે સિંહોમાં હવે માનવોનો ભય જે છે એ ઓછો થતો જાય છે. પહેલાં વધારે હતો કે પહેલાં જે છે માનવ વસાહતોમાં એ આવતા નહોતા, પણ હાલમાં માનવ વસાહતમાં આવવાનું જે એમનું વર્તન છે એ વધારે જોવા મળી રહ્યું છે. પછી જો વાત કરું કે 70% લોકો છે એ એવું માને છે કે જે ઇન્જર્ડ સિંહ હોય, વધારે વયોવૃદ્ધ સિંહ હોય, તો એ લોકો જે જંગલ છે જંગલમાં પશુઓ છે, નીલગાય છે, સુઅર છે, તો જલ્દીથી એમને શિકાર કરવા દેતા નથી. તો એના કારણે સિંહ જે છે એ શું કરે છે, આસાન શિકાર માટે ગામમાં જાય છે. ગામમાં જે પાલતુ પશુઓ છે, ગાય ભેંસ છે, તો એ આસાન શિકાર એમના માટે મળી રહે છે. તો એ શિકાર માટે એ ગામ તરફ જાય છે અને ગામમાં જઈ અને શિકાર માટે પ્રયત્ન કરે છે. પણ જ્યારે માનવ જે છે એ વચ્ચે આવે છે અથવા તો માનવ ટકરાવ એની સાથે થાય છે, તો એ શિકારના લાલચમાં માનવ સામે જે છે એ સંઘર્ષના કારણે એ માનવ ઉપર હુમલો કરી નાખે છે. પણ મુખ્ય વર્તન એ માનવ શિકાર હોતો નથી કે માનવને ખાવું એવું વર્તન હોતું નથી. જ્યારે અમે એવું પણ પ્રશ્ન પૂછ્યો કે માનવને એકવાર હુમલો કરે છે તો વારંવાર માનવ ઉપર હુમલો કરી શકે છે, પછીનું વર્તન જે છે એ કન્ટિન્યુઅસ બની જાય છે. તો પણ ગામ લોકોએ એવું કર્યું કે એ ક્યારેક જ જે છે એ હુમલો કરે, પણ એવું નથી બનતું કે એ સિંહ જે છે એ માનવને ખાય અથવા તો માનવ ઉપર વારંવાર હુમલો કરે. એ માનવભક્ષી નથી બનતો. બીજા જે મુખ્ય કારણોમાં આપણે વાત કરીએ તો એ લોકોએ એવું કીધું કે હમણાં ખેતી વિસ્તાર જે છે એ વધ્યું છે, જંગલ વિસ્તાર જે છે એ થોડું ઘટી રહ્યું છે. તો એના કારણે માનવ અને સિંહ જે છે એ સંઘર્ષ વધારે જોવા મળે છે. તો એ એક મુખ્ય કારણ હોઈ શકે. બીજું જે મુખ્ય કારણ છે તો એનામાં
42% લોકો એવું કહે છે કે સિંહોની વસ્તી વધી છે, સિંહોના સંખ્યામાં વધારો થયો છે. ગામના લોકો સાથે પણ વાત કરી ત્યારે એ લોકોએ પણ એવું કીધું કે અમે જ્યારે નાના હતા ત્યારે એ વસ્તી 2 કે 4 સિંહ અમારા ગામની આજુબાજુ હતા, પણ હવે એ વસ્તી જે છે 150થી વધારે થઈ ગઈ છે. તો એ સિંહોની સંખ્યામાં વધારો મુખ્ય થઈ રહ્યો છે, એના કારણે પણ માનવ સિંહ સંઘર્ષ જે છે એ વધારે જોવા મળે છે. જે પ્રવાસીઓ આવે છે એ સિંહોની પજવણી કરે છે, તો એ પજવણીના કારણે સિંહો જે છે એ પ્રવાસીઓ ઉપર, જેને હજી સિંહનું વર્તન ખબર નથી, તો એવા લોકો ઉપર જે છે એ સિંહો હુમલો કરતો જોવા મળે છે. મારું નામ અનંતરાય માધવજી વસાણી છે. હું અત્યારે 82 વર્ષનો છું, 82 યર્સ ઓલ્ડ. મનોવિજ્ઞાનમાં મેં BA, MA, PhD અને મારી નીચે 25 વિદ્યાર્થીઓએ PhD કરેલું છે, જે અત્યારે બધા પ્રોફેસરો છે. આવા નાના મોટા સર્વે કરેલા હોય, રિસર્ચ પેપર કર્યા હોય, PhD કરેલા હોય, એવી રીતના અમારા સૌરાષ્ટ્ર મનોવિજ્ઞાન મંડળ, ગુજરાત મનોવિજ્ઞાન મંડળ તેમજ યુનિવર્સિટીના કાર્યક્રમોમાં PG લેવલ ઉપર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને અત્યારે આત્મી યુનિવર્સિટીમાં હું એમેરિટસ પ્રોફેસર છું છેલ્લા 4 વર્ષથી. અને મનોવિજ્ઞાનમાં રિસર્ચમાં મને વધારે રસ છે. મેં ફિલોસોફીમાં PhD કરેલું છે, BA, MA અને PhD, અને મારી નીચે ફિલોસોફીમાં એટલે તત્વજ્ઞાનમાં પણ 4 વિદ્યાર્થીઓ PhD કરેલું છે. અત્યારે મુખ્ય કારણોમાં હું આપને કહું તો પહેલું કારણ તો એ છે કે આજે પહેલાં સિંહને મનુષ્યથી શરમ હતી, ડર હતો. હવે થોડોક ડર ને શરમ ઓછી થઈ ગઈ છે. એમાં જવાબદાર આપણે જ છીએ, મનુષ્ય જ. અમારું હ્યુમન સાયકોલોજીની જેમ એનિમલ સાયકોલોજી એ કુદરતી વાતાવરણમાં જ રહેવા માગે છે, એમ એનું સજેશન છે. પરંતુ આપણે થોડાક એવા કાર્યક્રમો કરતા રહ્યા છે કે જેનાથી આપણને સિંહના હુમલાનો ભોગ બનવું પડે છે. મારી દૃષ્ટિએ પહેલું કારણ એ છે કે આપણે એની ફોટોગ્રાફી કરવામાં બહુ આતુર છીએ. યંગસ્ટાર, વડીલો, મોટા બધા નજીકથી ફોટાઓ લેવા માગે છે, એટલે એમનો ડર નીકળી ગયો છે. અને પરિણામે જ્યારે એને પોતાના આંતરિક ઈચ્છા, ભૂખની હોય અથવા તો એનો ગુસ્સો હોય ત્યારે હુમલો કરે છે. બીજું કારણ એ છે કે જ્યારે એનું ઘર એટલે આ જંગલોની અંદર હવે આ બધા રિસ્ટોર વધ્યા છે, રેસ્ટોરન્ટ વધ્યા છે, પછી હોટેલો વધી છે, એટલે આપણું કોઈ ઘર છીનવી લે તો આપણને જેમ ગુસ્સો આવે એમ આ પ્રજાને, સિંહની પ્રજાને પણ ગુસ્સો આવે છે. એની જગ્યા ઓછી થતી જાય છે. એટલે એ પણ લિમિટેડમાં હોય તો વધુ સારું. ત્રીજી વાત એ છે કે યાત્રાળુઓ એને કનડગત બહુ કરે છે. એની પાછળ કાર દોડાવે, જીપ દોડાવે, બાઇક દોડાવે છે. આ બધાને કારણે એમને ખૂબ જ ગુસ્સો આવે છે. અને જેમ આપણે પણ વિચારોનો વાયરસ હોય, એમ સિંહોની પ્રજામાં પણ વિચારોનો વાયરસ હોય. એક સિંહની પાછળ કોઈ દોડ્યું હોય તો એનું જે સાયકોલોજી છે એ બીજા સિંહમાં એવું તરત એનું થાય છે કે આ આપણી પાછળ બધા દોડે છે. એ પણ છે કે આપણે એની તીખડી મસ્કરી કરવા માટે, એની નજીક ખૂબ જવા માટે, એને પાણી ક્યાં પીવે છે એ સ્થળ જોવા માટે, એ ક્યાંય જગ્યાએ ગુફામાં સૂવે છે, એવી મને પણ ઇંતેજારી હોય. તો આવી ઇંતેજારીના કારણે ઘણીવાર અમે માનવજાત છે એ ભોગ બને છે.